વારંવાર વીજ વિક્ષેપથી ઉદ્યોગકારોમાં રોષ. જામનગર ફેઝ 3ના ઉદ્યોગકારોએ પીજીવીસીએલ એન્જિનિયરને બાઇક રેલી સાથે આવેદન પાઠવ્યું. વરસાદની શરૂઆત પહેલા જ અવિરત વીજ પુરવઠાની માંગ, ઉત્પાદનની અસર થતી હોવાનો આક્ષેપ. જામનગર ફેઝ 3 જીઆઈડીસીના ઉદ્યોગકારોએ વારંવાર થતા વીજ વિક્ષેપ સામે રોષ વ્યક્ત કરી બાઇક રેલી સ્વરૂપે પીજીવીસીએલના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. ઉદ્યોગકારોએ જણાવ્યું કે હજુ તો ચોમાસાની શરૂઆત પણ થઈ નથી, તેમ છતાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ઉત્પાદન કામગીરીની અસર પહોંચી રહી છે અને ઉદ્યોગોને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. તેમણે પીજીવીસીએલ તંત્રને વીજ પુરવઠો સ્થિર રાખવા તથા વારંવાર સર્જાતી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે. પ્લાજેશ રણછોડભાઈ કંજારિયા શિવમ અને સિદ્ધાર્થ ફીડરમાંથી અમે બધા લોકો આવી ઓછામાં ઓછા અમે 500 જણા અમારા શેઠધારક છીએ. અમે 15 જાન્યુઆરીએ દરેક જીઆઈડીસી ના પીજીવીસીએલ ના કર્મચારી જે નાયબ એન્જિનિયર શ્રી વરુ સાહેબ છે એને પણ અમે લેખિતમાં આવેદન પત્ર આપ્યું હતું કે તમારા જે વાયર છે જે વારંવાર તૂટી જાય છે અને એકદમ લબડી પડ્યા છે તો તમે અમને બદલાવી આપો. ત્યારે વરુ સાહેબે અમને એવી ખાતરી આપી હતી કે તમને કાં ફેબ્રુઆરી કાં માર્ચ મહિનામાં તમારા વાયર કોટિંગ કરેલા બદલી જશે, એનો અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે. પણ આજ દી લગીન વાયર બદલા નથી ને રોજ 3-4 કલાક પાવર હાલ્યો જાય છે. અમારા ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થાય છે, અમારા માણસોનો મેન પાવરનો પગાર અમારા ઘરમાંથી જાય છે, અમારે લોનના હપ્તા ચડે છે, અમારે પીજીવીસીએલ વાળા એક દિવસ બાકી નથી રાખતા, એ લોકો લાઈન કાપવા આવી જાય છે. તો અમારા પાવર કટના હિસાબે એટલા બધા લોકો ત્રાહીમ થઈ ગયા છે કે હવે અમારે ઘરનું ગુજારણ કેમ કરવું એ અમને સમજાતું નથી કે લોનના હપ્તા ભરવા કે અમારે ઘરનું ગુજારણ કરવું કે માણસો હાચવવા કે પાવર ત્રાસના હિસાબે ભારે ઘણી અમે ફોન કરી વૃદ્ધા ઉપર વર્તન આપવામાં આવે, તમારું રિપેરિંગ કરવામાં આવશે ત્યાં આવશે. એનો હું જવાબ દો ભાઈ? તમારા વાયર ખરાબ છે, અમે કાયદેસર બિલ ભરી, તમે વાયર કેમ ના બદલાવો ભાઈ? તમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે તો કોન્ટ્રાક્ટ આપ્યો તને 9 મહિના કઈ કોન્ટ્રાક્ટ આપવામાં વાયર બદલાવવામાં ના થાય કઈ. અમારી માગણી અમારી જે કોટિંગ કરેલા વાયરનો કોન્ટ્રાક્ટ આપેલો છે એ વાયર બદલાવી દે અને વારંવાર જે વાયરનો પાવરનો કટ થાય છે એ ના થાય અને ઊંધમભર્યું જે વર્તન તમારા અધિકારીને જે માણસો કરે છે એ અમારા કોઈ પણ શિવમ કે સિદ્ધાર્થ ફીડરના ગ્રાહક હારે ના કરે. કોઈ પણ ને ફોન કરી છે એમ કે રિપેર કરવા આવશે તો આવશે, એટલે એનો મતલબ શું ભાઈ? કોઈ ટાઈમ ટેબલ હોય કે ના હોય? બે શિવમ છે ને દરેડ વિસ્તારમાં આવે અને સિદ્ધાર્થ ને શિવમ ફેઝ 3 પછીનો જે વિસ્તાર છે ને એ આવે આખો. એમ કે ફેઝ 3 ની બાજુનો વિસ્તાર છે. તમે શું કર્યું? આજે અમે લોકો છે ને અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ ને આવેદન પત્ર આપવાના છીએ કે અમારું આનું કાયમી નિરાકરણ કરો. અમે લોકો હવે બહુ ટાઈમ થઈ